મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે 150 વર્ષના ઇતિહાસ બાદ 25 માર્ચ 2024ના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જેમાં 21 પ્રકારના શુભ યોગો બની રહ્યા છે, જેની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અસર 12 રાશિઓ પર પડશે। 12 માંથી આવી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જશે। તેમના જીવનમાં માત્ર નસીબ જ સાથ નહીં આપે પરંતુ તેમના જીવનમાં પૈસાનો વરસાદ થશે। હવે તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં। મિત્રો, 150 વર્ષ પછી એવો સંયોગ બની રહ્યો છે કે 25મી માર્ચે જે ચંદ્રગ્રહણ થવાનું છે, આ ચંદ્રગ્રહણ પછી 12 માંથી 5 રાશિના લોકોને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં। મિત્રો, આ ચંદ્રગ્રહણની રાહ માત્ર તાંત્રિક જ્યોતિષીઓ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પણ ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આ ચંદ્રગ્રહણ 25 માર્ચ 2024ના રોજ થવા જઈ રહ્યું છે। તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ નાનકડું ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ આ એક મહાન ચંદ્રગ્રહણ હશે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે આ ચંદ્રગ્રહણના દિવસે 21 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને આ સમય 150 દિવસ સુધી ચાલશે। વર્ષો પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા પણ 25મી માર્ચે જ પડી રહી છે, એટલે કે 25મી માર્ચે ચંદ્રગ્રહણ થશે। પોતાનામાં ખૂબ જ ખાસ અને શક્તિશાળી ચંદ્રગ્રહણ બનવા જઈ રહ્યું છે અને 25મી માર્ચે 2024મો તમે શુભ સમયે એવા ઉપાયો કરો જે અમે તમને વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, તો વિશ્વાસ કરો, આ ઉપાયોનો ઉપયોગ કરીને તમને કરોડો લાભ મળશે। આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે 25મી માર્ચ એટલે કે ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે તો તમે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ, દુર્ભાગ્ય અને ગરીબીમાંથી મુક્તિ મેળવી શકો છો, પરંતુ તમે તેને તમારા જીવનમાં પણ જોઈ શકશો। ધન, સુખ અને સમૃદ્ધિ કેવી રીતે મળશે? મિત્રો, એવું માનવામાં આવે છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે મંગળ, શનિ, સૂર્ય, રાહુ ગ્રહોના સેનાપતિ સામસામે આવી જાય છે। તેથી જ કહેવાય છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે તે સમયે તમામ દૈવી શક્તિઓ છે તેમની અસર લગભગ નહિવત થઈ જાય છે અને જો તમે ચંદ્રગ્રહણ વખતે કોઈ ઉપાય કરશો તો તેને ઉલટાવીને તમને ચોક્કસ લાભ મળશે। અને અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે જો તમે યોગ્ય સમયે લેશો તો વિશ્વાસ કરો મિત્રો, તમને લાખો ગણો ફાયદો થશે। મિત્રો, તમે તમારી આંખે જોઈ શકશો કે ચંદ્રગ્રહણ થતાં જ એટલે કે સવારે 10:23ની સાથે જ ચંદ્રગ્રહણ શરૂ થશે। ભારતભરના તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે। આવું કેમ છે? મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમય દરમિયાન ચંદ્રગ્રહણનો પ્રભાવ નકારાત્મક શક્તિઓ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે। તેથી જ આખું વર્ષ બધા તાંત્રિકો ચંદ્રગ્રહણના દિવસની રાહ જોતા હોય છે। ચંદ્રગ્રહણના દિવસે તમામ તાંત્રિકો રાત્રે તેમની પૂજા શરૂ કરે છે। મિત્રો, એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવતી પૂજાઓ તમને ક્યારેય ખાલી હાથે ન જઈ શકો, તમે ક્યારેય નિષ્ફળ નહીં થઈ શકો। ચંદ્રગ્રહણના દિવસે તમે જે પણ ઉપાય કરશો તેનો તમને ચોક્કસ ફાયદો થશે અને આજના વિડીયોમાં અમે તમને એવા જ શાનદાર ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે અમારી માહિતી છે, શાસ્ત્રોમાં વર્ણન છે અને મિત્રો, જો તમે આ ઉપાયોને અમે તમને જે રીતે જણાવવા જઈ રહ્યા છીએ તે રીતે યોગ્ય રીતે અનુસરો છો તો મારો વિશ્વાસ કરો, તમારું ભાગ્ય બદલાતા વધુ સમય નહીં લાગે। તમને ન માત્ર તમારા પક્ષે નસીબ મળશે પરંતુ તમને તમારા જીવનમાં જોઈતી વસ્તુઓ પણ મળે છે। જો તમે કોઈ પણ કાર્ય શરૂ કરશો તો તમને તે કાર્યમાં સફળતા મળશે। તેથી આજના વિડીયોમાં અમે તમને તે સચોટ અને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારે ચંદ્રગ્રહણ દરમિયાન જાણવું જોઈએ કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક એવી ભૂલો થાય છે મિત્રો, જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ। કહેવાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન જો તમે કોઈ ભૂલ કરો છો તો તે ભૂલને કારણે તમે સંપૂર્ણ રીતે અશુભ રહો વર્ષ તમારી પાછળ રહેશે, પરંતુ જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે અપનાવશો તો તમને આખું વર્ષ તેનો ફાયદો મળતો રહેશે અને પછી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે શું છે આ ચંદ્રગ્રહણ પછી કેવા પ્રકારની વસ્તુઓ થશે। 5 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે। મિત્રો, અમે તમને વિડીયોની શરૂઆતમાં જ જણાવી ચૂક્યા છીએ કે 25મી માર્ચે પણ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે
અને 25 માર્ચે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા પણ આવી રહી છે. હવે તમે પૂર્ણિમા વિશે જાણી લો કે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા માટે આવે છે. ફાલ્ગુન માસનો શુક્લ પક્ષ. જો તમે પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીજીની કોઈ પણ પૂજા કરશો તો માતા લક્ષ્મીજી તમારા બંને હાથ વડે તમારા પર આશીર્વાદ વરસાવશે. અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તેમાંથી કેટલાક ઉપાયો છે. આવા જ કેટલાક ઉપાયો જે તમને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં મદદ કરશે. તમે ધનનું વરદાન અને આશીર્વાદ મેળવી શકો છો અને આ ઉપાયો કર્યા પછી તમે જાતે જ જોશો કે પૈસા તમારા જીવનમાં ચુંબકની જેમ આકર્ષિત થશે. તેથી જ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય શરૂ કરો તેમાં તમને સફળતા મળે. મિત્રો, પૂરી સાચી શ્રદ્ધા સાથે અને લાઈક કરવા વિનંતી. આ વિડીયો પૂરા આત્મવિશ્વાસ સાથે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો. અને મિત્રો, તમે તમારી રાશિ પણ કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો, જેથી તમારી રાશિ પ્રમાણે જો કોઈ ઉપાય હોય જે તમને ચંદ્રગ્રહણના દિવસે કરવાથી લાભ મળે, તો મિત્રો, અમે તમને તરત જ જણાવીશું. કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખો. જુઓ મિત્રો, ઘણા લોકો આ વિચારે છે કે જો કોઈ જાદુટોના કરીને આટલી સરળતાથી પૈસા મેળવી શકે છે, તો આખી દુનિયાના લોકો સખત મહેનત કેમ કરશે, કારણ કે તેઓ ફક્ત મેલી વિદ્યા જ કરશે. તો મિત્રો, આવું જ થાય છે. તમારી નકારાત્મક વિચારસરણી જુઓ. આ દુનિયાના તમામ અમીર લોકો માત્ર મહેનત કરીને ધનવાન નથી બનતા, અથવા તો તેઓ પોતાના નસીબ પર આધાર રાખતા નથી. એકાદશી, અમાવસ્યા, પૂર્ણિમા, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ કેટલીક એવી રાતો, કેટલાક આવા દિવસો છે. આ સમયગાળામાં કરવામાં આવેલા ઉપાયો, આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી પૂજાઓ તમને જીવનભર લાભ આપતી રહે છે. તેથી જ મિત્રો, તમે જોયું જ હશે કે બધા તાંત્રિકો અને જ્યોતિષીઓ શું કરે છે, તેઓ બધા આવા દિવસોની રાહ જોતા હોય છે અને તમે પણ. તમે અમારા વિડીયોમાં જણાવેલા ઉપાયોને અનુસરો, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો પછી વિશ્વાસ કરો મિત્રો, તમારું ભાગ્ય બદલાતા વધુ સમય નહીં લાગે. આ ઉપાયો કર્યા પછી તમને આ ઉપાયના લાભો મળવાનું ચાલુ રહેશે. તમને ખરેખર દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. તમે જોશો કે તમે તમારા જીવનમાં દરેક દિશામાંથી પૈસા આવતા જોશો. તો મિત્રો, 25મી માર્ચ 2024ના રોજ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થઈ રહ્યું છે? સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે ચંદ્રગ્રહણ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તારીખે એટલે કે 25 માર્ચ 2024 સોમવારના રોજ થશે. આ ચંદ્રગ્રહણ સવારે 10:23 શરૂ થશે અને બપોરે 3 થી 2 સુધી ચાલશે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો છે. તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં અને આ ચંદ્રગ્રહણની હોળી પર પણ કોઈ અસર નહીં થાય. આ ચંદ્રગ્રહણ ઉત્તર અને પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં દેખાશે. પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને એન્ટાર્કટિકા. મિત્રો, ઉપાય જણાવીએ. ચાલો પહેલા વાત કરીએ તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જે 25 માર્ચ 2024ના રોજ ચંદ્રગ્રહણના દિવસે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ધનવાન બનવા જઈ રહી છે. મિત્રો, જો આપણે પ્રથમ રાશિ વિશે વાત કરીએ, તો આમાં આવનાર પ્રથમ રાશિ છે તે રાશિ મેષ છે. મિત્રો, મેષ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના આશીર્વાદથી શુભ ફળ મળશે. તમારી ખુશી અને સૌભાગ્યમાં વધારો થશે. નોકરી માંગ રહેલા મેષ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. તમારા કામનો પ્રભાવ વધશે. તમને મોટું પદ પણ મળી શકે છે. મેષ રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે. વેપાર કરનાર મેષ રાશિના લોકોને તેમના વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. મેષ રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રો, આ સૂચિમાં આગળ રાશિચક્રમાં વૃષભ રાશિ છે. ચંદ્રગ્રહણ વૃષભ માટે ખૂબ જ સારું અને ખૂબ જ શુભ સંકેત હશે. તેની શુભ અસરને કારણે તમારું ભાગ્ય ચમકશે. તમે ભાગ્યના પક્ષે રહેશો. નોકરીમાં પ્રમોશન મળશે. તમે કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી પૂરી કરી શકશો. તમારી પ્રગતિનો માર્ગ સરળ બનશે.
વૃષભ રાશિના જાતકો જેઓ વેપારી વર્ગ સાથે સંકળાયેલા છે તેઓને નફો કમાવવાની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ચંદ્રદેવની કૃપાથી તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કન્યા રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી ખૂબ જ સારું રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. આ રાશિના લોકોના બધા અટકેલા કામ પૂરા થશે. આ ચંદ્રગ્રહણથી તમને ઘણો ફાયદો થવાનો છે. કન્યા રાશિના જાતકોને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. કન્યા રાશિના જાતકો જે બિઝનેસ કરે છે કોઈ મોટો સોદો મળી શકે છે. તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને નોકરીમાં પ્રમોશનની તક મળશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ ધનુ છે. ધનુ રાશિના લોકો ચંદ્રગ્રહણનો ભરપૂર લાભ લેશે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચંદ્રગ્રહણમાં તમને તમારી કારકિર્દીમાં ઘણી નવી તકો મળવાની સંભાવના છે. તમે મજબૂત બનશો, કાર્યસ્થળ પર સફળતા મેળવવા માટે સક્ષમ બનશો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિ છે. મિત્રો, સિંહ રાશિના લોકોને કહો કે આ ચંદ્રગ્રહણમાં દેવી લક્ષ્મીજી આશીર્વાદ તમારા પર બિરાજમાન છે. હવે સમય ખૂબ જ સારો જવાનો છે. અમે તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે. આ સિવાય હવે તમે તમારા જીવનમાં આવી નવી તકો મળવા જઈ રહી છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. હા મિત્રો, માતા દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. તેની સાથે તમને ઘણા બધા આર્થિક લાભ પણ મળશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો, હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે અને જે લોકો નોકરી કરે છે તેઓ પ્રમોશન તેમજ પગાર વધારાને પાત્ર છે. સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે હવે પૈસા કમાઈ શકશો. તમને ઘણી તકો મળશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે, જેના કારણે માત્ર પરિવારમાં માત્ર સુખ જ હશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે સિંહ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે.